તારી મારું બેટું ગાય મોદી ચમ પડી જાય છે ભુવાજી પાસે જોવરાવવું પડશે નક્કી એ ભુવાજી તો આવે ને ભુવાજી હા અમાર ગાય મોદી પડી જાય છે તમે કોક કરજો આનું તમને શાંતિ રાખો ને ભુવાજી હા શાંતિ રાખો ભાઈ ભુવાજી ત્યાં શાંતિ રાખ કે કેટલા દનનું કુવામાં વેણ વધાવ ભૂલ પડાવે તો ખબર નહીં પડતી કઈ નો કુસું આ દો હળો હવે બોલ છો તું હવે બોલ દે તું અમાર ગાય મોદી ચમ પડી ગઈ મને જો આરે વધાવ આવશે ને તો કયો ન કે હાવ કે મરી જા વેણ છે નહીં મેળાવે આટલો બરોબર પૂછ્યું માતા કેમ તો મેળાવશે તમારે છે ને હા કાવતરું કરવામાં આવી ગાય તો કની કર્યું છે યા એ તો મને શું ખબર હવે આમાં છે ને આમાં માતા દેખાય ના એટલે આ મરેલું મળદું ઉઠાડું છું તો માતા નહીં દેખાતી તો આમ દેખાય હતી મારું બેટું માતા તમે ના ભાવ બોલ તારે ઘર ઉપર કોઈ પડ્યું હોય ને હા. તો ગમે એ જડે ને હાડકું જડે ને હાડકું તો માફાય લઈને આવજે કારણ કે આ બીજું લેબુ દોણા બોણા હોય તો લેબુ દોણા હોય તો વાયગી વાના આવે લેબુડી હોતા લેબુ ઓછામાં 400 રૂપિયા કિલો થઈ જાય વાયગી વાના મૂર્ખા ખબર પડે છે તમે એમ કહો છો કે હાડકું જડે પણ આ મારા ઘર ઉપર હાડકું કોઈ નાખ્યું જ નહીં એટલે હાડકું જડે ને તો હું ગાય હાજી કરી નાખું સમજ્યા પણ હાડકું કોઈ નાખ્યું જ નહીં કેવી રીતના જડે એટલે કાવતરું કરી ખબર નહીં પડતી તને પણ તે ઘર ઉપર હાડકું ઉછેડ્યું હોય તારે જડે કેમ મને જો ઉછેડ્યું ના હોય તો એમાં શું હોય તો મને ખબર છે કાવતરું કરે ને તો આમ કરી એટલે મંત્ર બોલ તમને મંત્ર ના કહેવાય આમ કરીને આમ મેલ દીધું ખબર ના પડવા હોય અને મંત્રા કોણ કરે એ તારો બા કરે ખબર નહીં પડતી એ માતા કરે બોલ આગળ કોઈ કરવાનું છે તારે એ માતા ચીવી આવે એ માતા માતા કોઈ દાડો જોઈ છે હવે મારા હાથમાં દેખાય છે મન ક્યાંથી દેખાતી હશે હા આ જોઈએ આ 1 2 3 4 6 7 ને 12 થી એ 12 દેવી મારી છે. હું પૂજું છું એમ કે માતા જ નહીં દેખાતી જો કાંઈ પણ યાર આ તો હાવ વાતું છે યાર ના પૂછાય તો યાર શું કેમ મગજ ખાય છે જાન યાર ને મગજ મારું બગાડ્યું છે હવે આવતો નહીં આવા ના આવે છે કેટલો છે અમારા ગામમાં ભરી મિલ્યો છે ખબર મારું બેટું ભુવાજી તો ખતરનાક હતા એમ કીધું એને કે મારા હાથમાં 12 દેવી હતી 12 દેવી મને લાગે ખરીદી લીધેલી હતી મારા ઘર ઉપર કોઈ હાડકું નહીં નાખ્યું મારો બેટો એમ કે હાડકું પડ્યું છે હાડકું ફટ લઈને આવ્યું મારા ઘર ઉપર કે પોદડું નહીં પડતું હાડકું પડ્યું હતું અને એના હાથમાં કે મારા મેં ઓ માતા હતા માતા કે દેખાય છે હા નવા ભગવાસી ચોથી આવ્યા છે હવે મારે કશું નહીં કરવું ગાયને ખોણ દાબીને ખવડાવવું છે અને ડૉક્ટર પાસે દવા કરાવીને ખાવી છે આવા ને આવા ભૂવો એક ચોથી હેડી આવી છે એક તો આવા ને આવા ભૂવો અમે નર્તન કરવા લાગી હતી મને એવું લાગે મારું ઓળશો કશું નહીં તો મારા મેં માતા બતાવી મારા માતા દેખાતી ના હોય મારો ઓળશો કે આ દેખાય છે આવા ને આવા નર્તન કરવા આવ્યા છે એના કરતાં દાબીને ખોણ ખવડાવી દો ને કમ્પ્લીટ થઈ જાય